કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 7 ગણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 12.1 ના 1 થી 6 દાખલા આપણે ગણી દીધા છે. તમે અમારા વિડિયો જોજો અને લાઈક કરજો અને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરજો. ઓકે, આપણે દાખલા નંબર 7 ગણીશું. અત્યારે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો હોય એવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિયર ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવામાં આવતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો અને કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો. તો મિત્રો, પહેલી જ વાત આપણે શું કરીશું? તમને દાખલો એકદમ ઈઝી કરવો હોય તો એના માટે પ્રથમ તો આપણે આકૃતિ શાને દોરશું? તો આપણે જોઈશું કે અહીંયા આપણી જોડે બે આકાર છે, એક નળાકાર અને બીજો શંકુ. તો પહેલા આપણે એક આકૃતિ દોરી દઈશું. આપણે નળાકાર દોરીશું. નળાકાર દોરી દઈએ આપણે. એની પર આપણે આ શંકુ લગાવી દઈએ. હવે આપણે શું કરીશું? તો જો અહીંયા આપણે જે આપ્યું આપણે લખી દઈશું. તો પહેલા તો નળાકારની ઊંચાઈ h બરાબર કેટલી થશે બોલો? 2.1 મીટર. એવી જ રીતે અહીંયા આપણે લખીશું નળાકાર નો વ્યાસ d બરાબર આપણે આપેલો છે, નળાકારનો વ્યાસ છે આપણી જોડે 4 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, જો નળાકારનો વ્યાસ આપ્યો હોય તો આપણે ત્રિજ્યા કેવી રીતના શોધાય? તો ત્રિજ્યા બરાબર આપણે લખીશું અહીંયા ત્રિજ્યા r બરાબર d/2. શું થશે? d/2 એટલે કે 4/2 બરાબર 2 મીટર. હવે ઉપરના ભાગની આપણે તિયર ઊંચાઈ જ્યાં શંકુ થયો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે. શું થશે? πr/l. તો મિત્રો, આની અંદર આપણને l પણ આપી દીધું છે. l એટલે કે તિયર ઊંચાઈ એ કેટલી છે? 2.8. તો અહીંયા આપણે સીધું લખીશું કે તિયર ઊંચાઈ બરાબર 2.8 મીટર. હવે આપણે શોધવાનું શું? તો કેનવાસનું ક્ષેત્રફળ. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ દાખલો. તો અહીંયા લખીશું આપણે કે કેનવાસ નું ક્ષેત્રફળ બરાબર. હવે તમે કહેશો સર આ તો દાખલો એકદમ ઈઝી થઈ ગયો. કઈ રીતે? તો જો અહીંયા આપણને બે આકાર આપી દીધા, એક નળાકાર, બીજો છે શંકુ. તો અહીંયા લખીશું આપણે કે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ વત્તા બીજો કયો આકાર છે? શંકુ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બંનેના સૂત્રો શું થશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 2πrh વત્તા πrl. હવે આ બંનેના સામાન્ય પાઈ સામાન્ય લઈ લઈએ આપણે. r પણ સામાન્ય થઈ જશે. તો આપણે અહીંયા લઈ લઈશું પાઈ અને r કોમન. શું વધશે? અહીંયા 2h વત્તા l. ચલો કિંમત મૂકી દઈએ. તો અહીંયા આપણે પાઈની કિંમત લઈશું 22/7 ગુણ્યા આપણો r કેટલો છે? r 2 બરોબર. પછી અહીંયા 2 અને h આપણો h થશે. બોલો કેટલો h થશે આપણો? નળાકારનો h તો આપણે 2.1 વત્તા આપણો અહીંયા હતો 2.8. ચલો આપણે એનું સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા થશે જો 2.1 ને આપણે 2 વડે ગુણી નાખીશું પહેલા. તો અહીંયા શું? અહીંયા આપણે લખી દઈશું. અહીંયા આપણે લખી દઈશું પહેલા કે સાદું રૂપ આપી દઈએ 22/7 ગુણ્યા 2. 2.1 ને આપણે ગુણીશું એટલે અહીંયા થશે આપણી જોડે 4.2 વત્તા અહીંયા 2.8. આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. એટલે આપણને મળી ગયા અહીંયા કેટલા?
22 ભાગ્યા 7 ગુણ્યા 2 આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે થઈ જશે કેટલા આપણી જોડે 7. હવે મિત્રો શું કરવાનું સિમ્પલ આ બંને 7 7 શું થઈ જશે ઉડી જશે એટલે આપણી જોડે વધ્યા કેટલા 22 ગુણ્યા 2 બરાબર અહીંયા આપણી જોડે આવી ગયું 44 મીટર. હવે આપણે શોધવાનું શું છે તો કેનવાસનું ક્ષેત્રફળ શોધો એ આપણે અહીંયા શોધી કાઢ્યું મીટર સ્ક્વેર. હવે આપણે શોધવાનું કે કેનવાસ જે લગાવવાનો આજે આપણો શંકુ તૈયાર થઈ ગયો એને શંકુ નીચે આપણો નળાકાર તો હવે જે કેનવાસ જે કાપડ આવે એ લગાવીશું તો અહીં આપણે લખીશું કે 1 મીટર કેનવાસ લગાવવાનો ખર્ચ 500 રૂપિયા તો 44 મીટર કેનવાસ લગાવવાનો ખર્ચ કેટલો તો અહીંયા શું લખીશું આપણે તો 44 ગુણ્યા 500 ભાગ્યા 1. હવે આપણે સિમ્પલ 44 ગુણ્યા 5 કરીશું એટલે આપણે જવાબ મળશે 44 ગુણ્યા 5 કરી દઈએ આપણે 220. પાછળ કેટલા મીંડા બીજા બે મીંડા એડ કરી દો આપણો જવાબ આવી ગયો. તો આપણે છેલ્લે એક લાઈન લખવાની રહેશે ફરજિયાત કે કેનવાસની કુલ કિંમત કેનવાસની કિંમત 22,000 રૂપિયા થાય. ઓકે તો મિત્રો આ થઈ ગયો આપણો દાખલા નંબર 7. હવે આપણે આગળ ગણીશું આપણે દાખલા નંબર 8. મિત્રો આપણે દાખલા નંબર 8 ગણીશું. એની રકમ છે આપણી સામે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. તો પહેલા આપણે એની આકૃતિ દોરી દઈશું. આપણે નળાકાર દોરી દઈશું. મિત્રો આ થઈ ગયો આપણો નળાકાર. હવે એની ઉપર આ બીજી આકૃતિ દોરી દઈશું. આ થઈ ગયો આપણો શંકુ. હવે આપણે અહીંયા કરવાનું શું છે તો દેખી લઈએ. આપણે અહીંયા વધેલો જે ભાગ છે એની અંદર પાણી ભરી દઈશું. હવે આપણે લખીશું નળાકાર પદાર્થની ઊંચાઈ નળાકાર પદાર્થની ઊંચાઈ h બરાબર શું લખીશું આપણે 2.4 સેન્ટીમીટર. હવે આપણે લખીશું અહીંયા નળાકાર નો વ્યાસ બરાબર જો અહીંયા આપણે એવું કીધું છે કે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર. એમાંથી એટલી જ ઊંચાઈના એટલા જ વ્યાસવાળો શંકુ લેવાનો. મતલબ કે નળાકાર એટલે આખું આપણું માપ થશે અહીંયા 2.4. હવે શું કરવાનું તો નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર તમે લખી તો નળાકારનો વ્યાસ કેટલો છે આપણી જોડે 1.4 સેન્ટીમીટર. હવે મિત્રો જો અહીંયા નળાકારનો વ્યાસ થઈ ગયો તો આપણે શંકુનો વ્યાસ પણ કેટલો થશે તો આપણે એવું લખીએ કે નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા. શું થશે બોલો બંનેની ત્રિજ્યા એટલે આપણે જે સૂત્રમાં એવું લખીશું કે r બરાબર d ભાગ્યા 2 એટલે શું થશે અહીંયા કે 1.4 ભાગ્યા 2 બરાબર 0.7 સેન્ટીમીટર. હવે કરવાનું શું તો મિત્રો આપણે અગાઉનો દાખલો જે રીતે જોયો દાખલા નંબર 7 એમાં આપણને તિયર ઊંચાઈ l પહેલેથી રકમમાં શોધીને આપી દીધો હતો. અહીંયા તમે કહેશો કે સર અહીંયા તો દાખલો આપણે આપેલો જ નથી મતલબ કે આની રકમ તિયર ઊંચાઈ આપણે આપેલી જ નહીં તો એના માટે શું કરવું પડશે તિયર ઊંચાઈ શોધવી પડશે. તો હું જોજો અહીંયા સાઈડમાં તિયર ઊંચાઈનું સૂત્ર લખીશ l² બરાબર h² વત્તા r નો વર્ગ. હવે તમે કહેશો સર આમાં ઊંચાઈ કઈ લેવાની તો અહીંયા આપણે ઊંચાઈ થશે અહીંયા આપણી ઈચ્છા આપણી ઊંચાઈ 2.4 તો લખીશું 2.4 નો વર્ગ વત્તા r. r કેટલો છે આપણો pl શોધી કાઢ્યો આપણે 0.7. ચલો એનો વર્ગ. હવે જો સિમ્પલ વસ્તુ બતાવો તમને કે 24 નો તમે 2.4 નો વર્ગ ના કરો હોય તો મિત્રો આપણે શું કરીશું અહીંયા કે 2.4 છે તો જો સિમ્પલ વસ્તુ કે 2.4 તમારો વર્ગ ડાયરેક્ટ કરવો તો ડાયરેક્ટ આપણે પહેલા 24 નો વર્ગ કરીશું તો 24 નો વર્ગ થાય 576 આપણે 2 પોઈન્ટ કાપી દઈશું. એવી રીતે અહીંયા 7 નો વર્ગ 49 થાય ત્યાં પણ પોઈન્ટ કાપી દઈશું તો આપણને અહીંયા મળશે શું તો અહીંયા લખીશું આપણે
2.4 એટલે અહીંયા લખી દઈએ 5.76 વત્તા 0.49. તો આ બંનેને આપણે શું કરી દઈશું? સરવાળો કરીશું. સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? અહીંયા આપણને મળ્યું કે 6.25. અહીંયા શું થશે? આપણે l નો વર્ગ. હવે આ વર્ગ આપણે સામે આપી દઈએ તો l બરાબર વર્ગની અંદર 6.25. હવે તમે કહેશો કે સર આ તો 25 નું વર્ગમૂળ છે, તો પછી પોઈન્ટ દૂર કરીએ તો l બરાબર 2.5. હવે આપણે દાખલો એકદમ ઈઝી થઈ જશે. કેમ કે આપણને બધી કિંમતો મળી ગઈ. ખાલી આ આકૃતિ પરથી આપણે શું મૂકવાનું રહેશે? સૂત્રો. તો સૂત્ર મૂકી દઈએ. શું લખીશું? તો અહીંયા સ્ટાર્ટ કરીએ દાખલો આપણો. તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર શું લખશું? બોલો. તો પહેલા તો જો કેટલા તમારી જોડે પદાર્થ કેટલા છે? બરાબર. તો લખીશું અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજો આકાર કયો? શંકુ. તો અહીંયા લખીશું આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા. હવે તમે કહેશો કે સર આ શંકુ જે છે કોની પર લગાવ્યો? તો નળાકારનો પાયો. તો અહીંયા આપણે લખીશું નળાકારના પાયાનું ક્ષેત્રફળ. જો મિત્રો હવે આપણે ત્રણ સૂત્ર લખી નાખ્યા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તમારા મનમાં સવાલ થાય કે સર આમાં ત્રણ સૂત્ર કેમ આયા? તો જો પહેલા આપણી જોડે નળાકાર હતો, એની અંદર તમે શું મૂક્યું? શંકુ મૂકી દીધો. હવે જે શંકુ જે મૂક્યો એને જગ્યા તો રોકીએ છે ને, તો ક્યાં મૂકી છે? નળાકારના પાયા ઉપર. તો આપણે એના સૂત્ર લખી દઈએ. અહીંયાનું સૂત્ર થશે 2πrh વત્તા πr સ્ક્વેર. મિત્રો આ બધા આપણા સૂત્ર લખી નાખ્યા. હવે આપણે અહીંયા શું કરીશું? તો અહીંયા કોમન શું નીકળશે? તો જોઈએ આપણે અહીંયા પાઈ. તો આપણે અહીંયા કોમન થઈ ગયો પાઈ. પછી અહીંયા r અને r. તો અહીંયા આપણે શું વધશે આપણી જોડે? તો અહીંયા 2h વત્તા l વત્તા r. ઓકે. હવે આપણે બધાને શું કરી દઈશું? રકમ કિંમત મૂકી દઈશું. તો કિંમતમાં આવશે અહીંયા 22 ગુણ્યા ચલો આપણો r કેટલો હતો? તો તમે કહેશો 0.7. આપણે એવું કરી દઈએ અહીંયા 7/10. ચલો અહીંયા 2. તમે h કેટલો હતો? આપણો h 2.4. તો અહીંયા આપણે લખી દઈએ 2.4 વત્તા l તમે અહીંયા શોધ્યો તો 2.5 વત્તા પાછો r આવ્યો. તો r આપણો કેટલો છે? 0. એટલે આપણે એવું કરીશું અહીંયા ડાયરેક્ટ 0.7 જ રાખીશું એટલે આપણને સરળતા રહેશે. ચલો હવે આનું આપણે પહેલા સાદુરૂપ આપતા પહેલા આ બંને આપણે અહીંયા ઉડાડી દઈશું. તો અહીંયા શું વધશે આપણી જોડે? 22/10. ઓકે. અહીંયા આવશે આપણી જોડે. બોલો શું થશે? અહીંયા 2.4 ગુણ્યા 2 એટલે 4.8 વત્તા અહીંયા આપણે બંનેનો સરવાળો કરીશું 2.5 વત્તા 0.7 એટલે કેટલા થશે? અહીંયા કે 2.5 ની અંદર 3.2. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે 8. તો 22 અહીંયા આપણે થશે 8. 22 ગુણ્યા 8 આપણે 22 ગુણ્યા 8 કરીશું મિત્રો એટલે આપણને કેટલા મળશે? 176. જે આપણે અહીંયા લખી દઈશું. તો 176/10 એટલે આપણને મળી જશે અહીંયા જવાબ આપણો 17.6. એ 17.6 શું આવ્યું? તો એ આપણું સેન્ટીમીટરમાં. તો આપણે 17.6 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો આ આપણો એકદમ ઈઝી રીતે આપણે દાખલો ગણી નાખ્યો. દાખલા નંબર 8 આપણો પૂરો થયો. મિત્રો હવે આ સ્વાધ્યાયનો એક જ દાખલો બાકી રહ્યો એ આપણે અગાઉના વિડિયોની અંદર જોઈશું. થેન્ક યુ.